નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અકોટા વિસ્તારમાં આવી પહોંચ્યો છું. અકોટા વિસ્તારમાં તાજ હોટલની બરોબર સામે જ ફરી એકવાર વધુ એક ભુવા નામે આપને દર્શન કરાવવા જઈ રહ્યા છે. આ જ વિસ્તારમાં આ જ જગ્યા પર પહેલા એકવાર ભુવો પડ્યો હતો, પણ જે રીતના યોગ્ય પૂરણ ન થતા એ જ જગ્યા પર ફરીવાર ભુવો છે તે અહીંયા પડ્યો છે. આમ તો આપને ભુવા જોવા હોય તો ચોક્કસ ખ્યાલ ક્યાંક ને ક્યાંક જે ચોમાસામાં ભુવાના દર્શન થતા હતા, પણ વડોદરા શહેરમાં હાલની ક્યાંક સ્થિતિ એવી છે કે હવે 12 માસ ભુવાના દર્શન જોવા મળી રહ્યા છે. અને હાલ જે રીતના અકોટા વિસ્તારમાં તાજ હોટલની બિલકુલ સામે અહીંયા જે મસ્ત મોટો છે તે ભુવો છે તે પડ્યો છે, જેના કારણે અત્યારે અહીંયા બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. વાહન વ્યવહાર છે તે બાજુના રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તે અવારનવાર આ ભુવાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને અકોટા વિસ્તારમાં જે દાંડિયા બજારથી જે મુજમોડા જે જવાનો માર્ગ છે એ માર્ગ પર ચોક્કસથી એવું કહી શકાય કે જે ભુવાઓએ અડીંગો જમાવી દીધો છે. કેમ કે 1 મહિનો થાય કે થોડા દિવસ થાય એટલે ભુવો પડે ને પડે જ. વધુ એક ભુવો આજે ફરીવાર પડ્યો છે. ને આ એ જગ્યા છે કે અહીંયા આપ જોઈ શકો છો કે જે ચોરસ અહીંયા પેચ વર્ક કરવામાં આવ્યું હતું, 1 મહિના અગાઉ જ અહીંયા ભુવો પડ્યો હતો અને જે યોગ્ય પૂરણ ન થયું તેના જ કારણે ફરી એકવાર અહીંયા ભુવાના દર્શન છે તે થયા છે. અને જે રીતના અહીંયા પહેલાં બેરિકેટિંગ નહોતું, તંત્ર અહીંયા પહોંચ્યું ને જે અત્યારે બેરિકેટિંગ કરીને જે રોડ છે તે ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે બિચારા મજબૂર થયા છે રોંગ સાઈડ પર જવા માટે, વન વે પર જવા માટે. પણ વડોદરા શહેરનો જે અકોટાવાળો જે આ માર્ગ, એ માર્ગ પર અસંખ્ય જે ભુવાઓ છે તે પડી રહ્યા છે. ને ક્યાંક ને ક્યાંક જે આ ભુવાઓ આ માર્ગ પર પોતાનો અડીંગો જમાવી દીધો છે. આપણી સાથે સામાજિક કાર્યકર વિઠ્ઠલભાઈ આયરે છે, તેમની સાથે જ વાત કરીશું. જી વિઠ્ઠલભાઈ, ક્યારે ભુવો પડ્યો હતો, કેવી પરિસ્થિતિ હતી? અત્યારે તો બેરિકેડિંગ કરી દીધું છે એટલે વાહન ચાલકોને પણ આપના કોર્પોરેશનમાં બેઠેલા જે આ લોકો છે એ બેરિકેટિંગ કરવામાં માહેર છે. એમને ખબર પડી જાય છે કે અહીંયા આગળ ભુવો થોડીક વારમાં પડશે એટલે એના પહેલાં જ બેરિકેડ આવીને મેકી દે છે તૈયારીમાં. પણ સૌથી વધારે તકલીફ જો કોને પડે છે તો વગર આપણા વડોદરા શહેરના જે નગરજનો છે એમને તકલીફ પડે છે. વડોદરા શહેરમાં ગમે ત્યાં તમે જુઓ ટ્રાફિકની સમસ્યા છે જ. ટ્રાફિક માટે વડોદરા શહેરમાં કોઈ વ્યવસ્થિત સુવિધા નથી. સ્ટેશનથી લઈને તમે ગમે ત્યાં જશો, આ સિટી આપણી નાની છે છતાં પણ ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે આપણા વડોદરા શહેરમાં છે. એનું મૂળ કારણ મને ખબર નથી. અને બીજી વાત રહી કે તમે આ જોઈ શકો છો, આ ગયા 1 મહિના પહેલાં જ આ ભુવો પુરાણ કરેલો. અમે જાતે પેલો પેપ્સીનો ટપ અહીંયા ફસાયો હતો એને પુરાણ કરેલું. પણ આ કેવી રીતનું પુરાણ છે? બધું કાચું કામ છે. એટલે કોર્પોરેશન જે કામ કરે છે ટોટલી કાચું જ કામ થાય છે, એમનાથી કોઈ પાક્કું કામ થતું નથી. અને રહી બીજી વાત કે અમારી એવી માંગ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કે તમે જે લગભગ 1.5 વર્ષથી આ 1.5 કિલોમીટરનો રસ્તો નથી બનાવી શકતા, એના લીધે આ આજુબાજુના તમામ દુકાનદારો છે, હોટલવાળાઓ છે, બધાનો 1.5 થી 2 વર્ષથી નુકસાન ભોગવી રહ્યા છે. તો બને તો એ લોકોને દર મહિને ભાડા પેટે 25,000 રૂપિયા એ લોકોને સહાય કરવી જોઈએ એવી અમારી માંગ છે. વિઠ્ઠલભાઈ, આમ તો ચોમાસામાં ભુવા પડતા હોય, ચલો ઠીક છે, કેમ કે પાણી ભરાતું હોય એના કારણે ભુવા પડતા હોય. આ તો શિયાળો ચાલે છે, ઉનાળામાં પણ ભુવા પડતા હતા. અને આ વિસ્તાર તો એવો છે કે ભુવાઓએ અડીંગો જ જમાવી દીધો. અડીંગો જ જમાય છે. અને તો ખાસ કરીને અકોટા વિધાનસભામાં જ ખબર નથી પડતી કે આ ભુવો શું જોઈ ગયો છે. તે અકોટા વિધાનસભામાં સૌથી વધારે એને અડીંગો જમાવી દીધો છે. અને ખાસ કરીને વોર્ડ નંબર 12 હવે ખબર નહીં પડતી, વોર્ડ નંબર 12ના ખરેખર ભુવાએ 12 વગાડી દીધા છે અને આખા વોર્ડની પથારી ફેરવી નાખી છે. અને બીજી વાત કે આપણા જે વોર્ડ નંબર 12 છે ને એમાં કોઈ જાતની બિલકુલ કોઈ સાફ સફાઈ નથી, બિલકુલ જ. જ્યાં ત્યાં જુઓ તમે ત્યાં કચરાના ઢગલાઓ છે, ગંદકીનું સામ્રાજ્ય છે, ડેનેજો ઉભરાય છે. અમારા જે બહારના જે અધિકારીઓ છે કશું કોઈ કામ કરતા નથી. જે ચોક્કસથી દર્શક મિત્રો વિઠ્ઠલભાઈ આયરે છે ને તેઓ કહી રહ્યા છે કે આ ભુવાઓ જે પડી રહ્યા છે ચોક્કસથી વોર્ડ નંબર 12ના 12 વગાડી દીધા છે. કેમ કે અસંખ્ય ભુવાઓ પડી રહ્યા છે. પહેલાં પણ અહીંયા તંત્ર પહોંચ્યું હતું ને જે રીતના રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, રિપેરિંગ કામ કર્યું, યોગ્ય રીતના પૂરણ ન કર્યું, તેના જ કારણે ફરી એકવાર વધુ ભુવા પડ્યા છે. વિઠ્ઠલભાઈ, જે રીતના ભુવાઓ પડી રહ્યા છે, તમે તો આ ભુવાઓ અહીંથી દૂર જાય તેના માટે વિધિઓ પણ કરતા હતા, નારિયેળ પણ ફોડતા હતા. અરે ઘણું બધું કર્યું છે. અગરબત્તી કરી, નારિયેળ ફોડ્યા, દીવાબત્તી કરી,
પછી તોરણ બાંધ્યા છતાં પણ અમે વોર્ડ નંબર 12 છોડવા માંગતો નથી. હવે એનો તો ઈલાજ ખબર નહીં પડતી, હવે ઉપરવાળા પાસે ઈલાજ છે, બાકી કોર્પોરેશન પાસે તો કોઈ આશા છે નથી. વિઠ્ઠલભાઈ બેસ્ટ ટેકનોલોજી પણ લાયા હતા, ખબર તમને? છે ને, 1.5 વર્ષથી અમે આ વોર્ડ નંબર 12 જ ટેકનોલોજી જોઈ રહ્યા છે. હમણાં જ મેં પેલા એક અધિકારીને પૂછ્યું, ભાઈ આ શું છે? હજુ આને તો 1 મહિનો નહીં થયો કે આને ભૂવો પૂરેલો તમે, તો પછી આ શું છે? કે બોલે વો તો હોતા રહેતા હે બોલે. તો મેં કીધું યાર 1 વર્ષમાં 10 થી 12 માળની બિલ્ડિંગ તૈયાર થઈ જાય છે અને તમારાથી 1 કિલોમીટરનો રસ્તો નહીં થતો. આવી તમારી કેવી કામગીરી? આ જે ભૂવો પડ્યો વાહન ચાલકોને પણ તકલીફ, અહીંના જે આજુબાજુ દુકાનદારોને પણ તકલીફ, વાહન ચાલકો બિચારા રોંગ સાઈડ પર ચાલવા મજબૂર બન્યા. મજબૂર જ છે. વડોદરા શહેરની તમામ જનતા આ લોકોથી ત્રાહિમામ પોકારી ગઈ છે. વડોદરા શહેરની જનતા માટે પહેલાં પણ કીધું કે આ કોઈ સુવિધા નથી, કે ના કોઈ દુકાનવાળાની સુવિધા છે. એટલે તો અમે માંગણી કરીએ છીએ કે લગભગ 1.5 વર્ષથી આ લોકો દુકાનદાર ખાલી બેઠા જ છે. તો એમને કોર્પોરેશન બને તો ત્યાં સુધી 25,000 રૂપિયા દરેક દુકાનવાળાને ભાડા પેટે આપે તો સારું. જી ચોક્કસથી દર્શક મિત્રો, ફરી એકવાર હું અમારા દર્શકોને જણાવી દઈશ કે અકોટા આ જે માર્ગ છે, અકોટા માર્ગ પર અત્યારે હું ઊભો છું. જે અકોટા બ્રિજથી જે મુજમોડાવાળો જવાનો જે માર્ગ છે, એ માર્ગ પર ભૂવો પડ્યો છે. તેના જ કારણે અત્યારે બેરિકેડિંગ કરીને આ માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. જો તમે આ માર્ગ પરથી આવતા હોય તો ચોક્કસથી તમારે વન વેમાં જવું પડશે, સિંગલ રોડ પર જવું પડશે, ટ્રાફિકનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડશે. તો બીજો પણ આગળ ગાય સર્કલથી તમે મુજમોડા તરફ જઈ શકો છો, તો તમે આ એ રૂટનો પણ ક્યાંક યુઝ કરી શકો છો. જે રીતના આ અકોટા તાજ હોટલ પાસે જે ભૂવો પડ્યો છે તેના જ કારણે આ માર્ગ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. વિઠ્ઠલભાઈ, કેવડો મોટો આ ભૂવો હશે? ઉપરથી નાનો દેખાય છે પણ અંદરથી લગભગ 5 થી 6 ફૂટનો ભૂવો દેખાય છે. અમે લાઇટ મારીને જોઈએ અંદર, પણ 6-7 ફૂટનો છે ત્યાં સુધી ભૂવો પડ્યો છે. તમે કેમેરામેનને કહો કે બતાવો કેટલો મોટો ભૂવો છે. એટલે તાત્કાલિક બેરિકેડિંગ મારી આ બધું બંધ કરી દીધું છે. આ તો આખું એક્ટિવા ઘૂસી જાય એવડો? હા, એક્ટિવા તો દેખાય બી નહીં અંદર જાય તો, એટલો મોટો ભૂવો પડ્યો છે. તો વારંવાર ભૂવા પડવાનું કારણ કઈ વિઠ્ઠલભાઈ, તમને કોઈ આઈડિયા હોય એવું? એનું મુખ્ય કારણ એક જ છે, જે કોર્પોરેશનમાં બેઠેલા જે આપણા અધિકારીઓ છે એક પાક્કું કામ કરતા નથી. અમારો તો સીધો આક્ષેપ છે એમના પર, એ લોકો પાક્કું કામ કરતા નથી, એટલે આ બધું વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે. મેં પહેલાં પણ કીધું ને, 1 વર્ષની અંદર આ રોડ પર 2 બિલ્ડિંગો 10 માળની તૈયાર થઈ ગઈ. તો તમે 1-1.5 કિલોમીટરનો રસ્તો નહીં બનાવી શકતા, અને આપણે મોટી મોટી વાતો કરવાની અને સ્માર્ટ સિટી આવી આપણી સ્માર્ટ સિટી. વિઠ્ઠલભાઈ, તમે કીધું હતું પહેલાં હમણાં કીધું કે બેરિકેડ પણ અહીંયા તૈયાર રાખે છે, તો તંત્રને પણ ખ્યાલ હશે કે આ રોડ પર વારંવાર ભૂવા પડવાના જ છે? હા, એ કહું જ તો ખરા. અને મેં તો એવું કહું છું કે આપણા વડોદરા શહેરમાં છે ને, બેરિકેડો ઓછા પડી રહ્યા છે. આખા વડોદરા શહેરમાં જ્યાં જો તમે ગમે ત્યાં ચોકડી પર જાઓ, તમને 4-5 બેરિકેડો તો એમને એમ જ ખાડા જોવા મળશે આપણને. કેટલા ભૂવા પડ્યા છે આ રોડ પર? આ રોડ પર લગભગ 27 થી 28 ભૂવા તો અમે જાતે કવર કર્યા છે. આશા ખરી કે આ ભૂવામાંથી છુટકારો અપાવશે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર? ના, એ કોઈ ખાસ એમની પાસે અપેક્ષા નથી, પણ કદાચ જો 2-4 મહિના પછી કોઈ પરિવર્તન આવે, કોઈ બીજી ગવર્મેન્ટ બેસે, પછી આપણે કશું કહી શકીએ છીએ. હમણાં તો એમના પાસે કોઈ અપેક્ષા છે નથી. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અકોટા માર્ગ પર જે ભૂવો છે તે પડ્યો છે, તેના જ કારણે અત્યારે માર્ગ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. અને વડોદરા શહેરનો અકોટા આ વિસ્તાર છે ને, અકોટા વિસ્તારમાં ચોક્કસથી એવું કહી શકાય કે જે અહીંયા ભૂવાએ અડીંગો જમાવી દીધો છે. કેમ કે મહિનો થાય એટલે અહીંયા આ વિસ્તારમાં ભૂવો પડે અને તંત્રને પણ ક્યાંક ને ક્યાંક દોડતું કરે છે. કેમ કે જે રીતના વારંવાર જે આ ભૂવા પડવાનો સિલસિલો વડોદરા શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે. આમ તો ભૂવાઓ ચોમાસાની ઋતુમાં પડતા હોય છે, ક્યારેક કે જે પાણી ભરાતું હોય, જેને લઈને જે જમીન છે તે ક્યાંક ને ક્યાંક પોચી થતી હોય, તેના જ કારણે ભૂવા પડતા હોય છે. પણ વડોદરા શહેરમાં તો એવી દશા જોવા મળી રહી છે કે જે વડોદરા શહેરમાં ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, ગમે ત્યારે મન ફાવે ત્યારે ભૂવાઓ પોતાનું સ્વરૂપ બતાવી રહ્યા છે. આ પણ એક જે મોટો ભૂવો છે તે ક્યાંક ને ક્યાંક મોં ફાડીને બેઠો હતો કે કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ પણ અહીંયા ઊભી થવા જવાની હતી. પણ જે રીતના તંત્રનું જે અહીંયા સફાળું જાગ્યું હતું ને જે રીતના બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે, અને જે રીતના વિઠ્ઠલભાઈએ પણ જણાવ્યું કે આ માર્ગ પર તંત્ર પણ એલર્ટ રહે છે, અને જે બેરિકેડો છે તે પણ અહીંયા ઠેર ઠેર મૂકવામાં આવ્યા છે. જ્યાં ભૂવો પડે ત્યાં બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરી દેવાનો. જે રીતના વડોદરા શહેરનો જે અકોટાવાળો માર્ગ છે, આગળ પણ આપણે અહીંયા બ્રિજ પાસે તમે ટર્ન મારશો ત્યાં જ તમને
ખોદકામ જોવા મળશે. તેથી થોડા આગળ જશો તો ભૂવાનું સમારકામ છે તે જોવા મળતું હશે. પણ અહીંયા જે રીતના વધુ એક ભૂવો પડ્યો છે, અત્યારે જે આ તંત્રની ટીમ છે તે અહીંયા પહોંચી છે. હવે જે આ પટ્ટો મારીને જે અહીંયા બેરિકેટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. પણ વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક જે અકોટાવાળો જે આ માર્ગ છે એ માર્ગ પર પહેલાં અહીંયા ભૂવો પડી ચૂક્યો છે. પણ કઈ રીતના અહીંયા જે કામગીરી કરવામાં આવી હશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમ કે જ્યાં કામગીરી કરવામાં આવી હતી એ જ જગ્યા પર ફરી એકવાર વધુ ભૂવાએ દર્શન આપ્યા છે. અને વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં ભૂવાઓએ જે અડીંગો જમાવ્યો છે. કેમ કે વડોદરા શહેરમાં અનેકવાર આ વિસ્તારમાં ભૂવાઓ પડી ચૂક્યા છે. હવે તમામ જે લોકો કંઈક ને કંઈક આશા રાખી રહ્યા છે કે આ માર્ગ પરથી ભૂવાઓને દૂર કરવામાં આવે, ભૂવાઓ જે પડવાનો સિલસિલો આ માર્ગ પર તો ખાસ બંધ કરવામાં આવે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંદાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.